ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 જુલાઈએ નડિયાદની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ બપોરે 3 વાગે પીપલગ રોડ પર આવેલા યોગી ફાર્મ ખાતે પહોંચશે। અહીંથી તેઓ કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ થનારા 900 મકાનોના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। મુખ્યમંત્રી પ્રગતિનગર, BAPS, સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ અને દિનસા પટેલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે। આ સ્થળોએ નડિયાદ મહાનગરપાલિકા અને જિલ્લાના 1425.66 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। અને આવતીકાલે જે મુખ્યમંત્રી સાહેબ અહીંયા પધારવાના છે એમાં અમારે આ 900 LIG હાઉસિંગ એસોસિએશનના મકાનોનું ભૂમિપૂજન છે અહીંયા। એટલે અમારે છેલ્લા 6 વર્ષથી અમારે આ મકાનો ખાલી પડી ગયેલા હતા અને રહીશો બધા ભાડે રહેવા ગયા હતા। પરંતુ હવે જે આ 6 વર્ષ પછી જે અમારે આનંદનો દિવસ આવ્યો છે અને ભૂમિપૂજન થઈ રહ્યું છે, અમે બધા 900 LIG હાઉસિંગ એસોસિએશનના રહીશો બધા ખુશીની લાગણી ધરાવીએ છીએ। અને અમારા નડિયાદના માન્ય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના પ્રયાસોથી આ બધું થઈ રહ્યું છે। એમના પ્રયાસથી જ આ બધું અમારું આ શક્ય બન્યું છે। એટલે અમે બધા એની ખુશીની લાગણી અનુભવીએ છીએ। આ બાબતે આપ મુખ્યમંત્રી અને ધારાસભ્યને શું સંદેશ આપો? અમે ધારાસભ્ય શ્રી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબને એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। હવે આગામી સમયમાં આપ પ્રગતિનગરના મકાનોને કઈ દ્રષ્ટિએ જોશો? પ્રગતિનગર અને પુનેશ્વરનગર બંને કોલોની છે અને બંને કોલોનીના હવે અમને 2 રૂમ રસોડાના મકાન બધાને મળવાના છે અને બધા ખુશીની લાગણી અનુભવે છે અને બધા શાંતિથી સંપીને રહીશું। અમે દિવ્યાંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુખ્યમંત્રી નડિયાદની મુલાકાતે આવતીકાલે આવશે અને પ્રગતિનગરના નવનિર્માણ મકાનોનું ભૂમિપૂજન કરશે। આપ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોરોશોરોથી કામગીરી ચાલી રહી છે। 2019માં એક ફ્લેટ તૂટી પડ્યા બાદ અહીંયા મકાનો ખાલી કરવામાં આવ્યા હતા અને આ પ્રોજેક્ટને લઈને અહીંના રહીશોમાં તંત્ર દ્વારા રોષ જોવા મળ્યો હતો। હવે જ્યારે મુખ્યમંત્રી આ નવનિર્માણ મકાનોનું ભૂમિપૂજન કરવા આવવાના છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા જોરોશોરોથી કામગીરી ચાલી રહી છે। ભૂમિપૂજન કર્યા બાદ નડિયાદના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે। ફાયર બ્રિગેડને ફાળવેલા નવા વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવશે। વર્ષોથી દળવળતા રહીશોને આખરે ઘર મળશે। છેલ્લા અનેક વર્ષથી પોતાના ઘર બને તે માટે ધક્કા ખાઈ રહેલા લોકોને હવે પ્રગતિનગરના રીડેવલપિંગના મકાનો મળશે તેવી આશા તેમને વ્યક્ત થઈ છે। તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।